ગુજરાત સમાચાર સાથે હું છું હેલી। ઇન્ડિયામાં દર વર્ષે લાખો ફોન ચોરી થવાના બનાવ બને છે અને ફોન ચોરી થઈ ગયો હોય એના પછી અથવા ખોવાઈ ગયો હોય એના પછી એ ફોનનો ઉપયોગ નાના ક્રાઇમથી લઈને ટેરરિઝમ સુધી થતો હોય છે। પણ હવે તમને તો ખ્યાલ જ નથી હોતો કે તમારો ફોન કયા કામમાં વપરાઈ રહ્યો છે। એટલે જ્યારે પણ આપણો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જતો હોય છે ત્યારે આપણે માત્ર એનું સિમ કાર્ડ બ્લોક કરાવીએ છીએ, પણ ફોન બ્લોક કરાવવો પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ફોનનો IMEI નંબર એ તો હજી પણ તમારા નામે જ બોલે છે। તો ફોન બ્લોક કેવી રીતે કરાવી શકાય એ જોઈએ આજના વિડીયોમાં। તો આપણી મદદ માટે ગવર્મેન્ટે એક પોર્ટલ ડિઝાઇન કર્યું છે, CERI.gov.in। હવે આમાં બ્લોક એન્ડ સ્ટોલન લોસ્ટ મોબાઈલ ઉપર સિલેક્ટ કરવાનું છે। આમાં તમારો જે ચોરી થઈ ગયેલો ફોન છે એનો કોન્ટેક્ટ નંબર લખવાનો છે અને ફોનનો IMEI નંબર તમારે અહીંયા એડ કરવાનો રહેશે અને સાથે બીજી જે પણ બેઝિક ડિટેલ્સ તમને પૂછી રહ્યા છે એ તમે ભરી દો। તો ફોનનો IMEI નંબર એ કેવી રીતે મેળવવો એ મેળવવા માટે તમે ડાયલ કરી શકો છો *#06#। આ કરતા જ તમને તમારા ફોનનો IMEI નંબર મળી જશે। તો આમ કરવાથી તમારો ફોન બ્લોક થઈ જશે। હવે એમાં કોઈ બીજું સિમ કાર્ડ એડ કરશે બી ને તો પણ એ ફોન તો ચાલુ નહીં જ થાય, એટલે તમારું નામ એ ક્રાઇમમાં આવવાથી બચી શકે છે અને કમ્પ્લેન રજીસ્ટર થઈ જશે એના પછી એક તમને રિક્વેસ્ટ ID મળી જશે। આના થ્રુ તમે તમારી કમ્પ્લેનને ટ્રેક પણ કરી શકો છો અને જો તમારો એક ખોવાયેલો ફોન તમને પરત મળી જાય છે તો તમે આ જ રિક્વેસ્ટ ID નો ઉપયોગ કરીને આ જ પોર્ટલમાં જઈને તમારા ફોનને અનબ્લોક પણ કરાવી શકો છો। તો અત્યાર સુધીમાં તમે જોઈ રહ્યા છો કે આટલા ફોન્સ ઓલરેડી બ્લોક થઈ ચૂક્યા છે અને આટલા ફોન્સ પરત મળી ચૂક્યા છે। સો તમારી સાથે જ્યારે પણ કંઈ આવું થાય છે તો ચોક્કસથી પ્લીઝ આ પોર્ટલ ધ્યાનમાં રાખજો જેથી કરીને તમે એટલીસ્ટ તમારી કમ્પ્લેન ફાઇલ કરી શકો। બટ યસ, આ પોર્ટલ ઉપર જઈને તમે તમારી કમ્પ્લેન ફાઇલ કરો એની પહેલા તમારે પોલીસ પાસે જઈને તમારી કમ્પ્લેન લખાવી પડશે કારણ કે આ પોર્ટલમાં પણ પોલીસ કમ્પ્લેન નંબર તમારે એડ કરવાનો રહેશે। તો આ વિડીયો જોઈને તમે તો જાગૃત થઈ ગયા, પણ આ વિડીયો બધાની સાથે શેર કરીને તમે તમારા ઓળખીતાઓને પણ જાગૃત કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારને ફોલો કરો।